તમે ક્યાંથી છો કાકા? અમે સુરતથી છીએ, અમે સાથે જ છીએ બધા. બરાબર. હા. તમારો પહેલો કુંભ છે કે આ મારો આ ચોથો કુંભ છે. ચોથો? હા, પેલો હરિદ્વારમાં કર્યો હતો, નાસિકમાં કર્યો હતો, પછી બીજો પ્રયાગરાજમાં જ્યારે પહેલો યોગીજીએ કર્યો ત્યારે એનું જે આયોજન કર્યું ત્યારે પહેલી વાર, અત્યારે આ બીજી વાર ત્યાં જ અમે જઈએ છીએ. એનું અનેરું વાતાવરણ સરસ એટલું બધું હોય ને કે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. એક જાણવું ખાસ ઈ છે કાકા, હા. આપણા મેળા હોય બધા મોજ શોખના અહીંયા, ઈ ને કુંભ એમાં આમ ખાસ એ તો આ તો આપણે સનાતન સંસ્કૃતિનો મેળો છે, બરોબર, જ્યાં મહા સંતોનો મેળો ભરાય છે, એકઠા થાય છે બધા, દર 3 વર્ષે એકઠો થાય, સમજ્યા તમે? એટલે એનું મહત્વ તો અનેરું જ છે ને. અને ખાસ વ્યવસ્થાઓ તમે જે કુંભ મેળા વ્યવસ્થા તો વ્યવસ્થા તો ત્યાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા, કોઈને અગવડતા પડે એવું છે જ નહીં. ત્યાંથી ત્રિવેણી સંગમ, હોડીમાં બેસીને ત્રિવેણી સંગમ જઈએ, ત્યાંનું સ્નાન, એનું મહત્વ છે. અને ખાસ સનાતન ધર્મની તમે વાત કરી તો સાધુ હા. સંતોના દર્શનનો કેવો લાવો? એ તો ભાગ્ય જ મળે, સમજ્યા? આવા સાધુ સંતો તો આ કુંભ મેળામાં જ દર્શન થાય, બાકી તો ક્યાંય આપણે દર્શન થવાના જ નથી ક્યારેય, બરોબર. એમની સાધુ સંતોની તપશ્ચર્યા અને એ બધું જોવા. હા, એ તો અનેરો લાવો છે, એ તો બહુ સરસ મજા આવે, સમજ્યા? એની અલૌકિક શક્તિ, એનું તપ, એના દર્શનથી જ આપણે ધન્ય થઈ.